શ્રી ગુસાઈજી પ્રભુચરણના સ્વરૂપનું વર્ણન કરતા કહે, સર્વે અંગો અંગ રસ ભર્યા લોચન ચાર, ચલણ વલણે બોધવ્યા હૃદય ભાવ અનેક પ્રકાર તે પદ વંદુ. આપનું સ્વરૂપ કેવું છે? તો કહે સર્વે અંગો અંગ રસ ભર્યા. કારણ કે શ્રી ગુસાઈજી પ્રભુચરણ કોણ છે? એ જ વૃંદાવન ચંદ. અને એ જ વૃંદાવન ચંદ હોવાને કારણે ગોપાલદાસજી દર્શન કરે છે શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં પણ જેમ પ્રભુના સ્વરૂપમાં છે એમ અનેક અનેક રસોનો અનુભવ થાય છે. જે જે શ્રીઅંગ ઉપર દૃષ્ટિ પડે ત્યાંથી કઈ નવીન રસ મળતો હોય એવો અનુભવ થાય. એટલે કયો રસ છે? તો કહે શ્રી ગુસાઈજીના જ્યાં નેત્રોમાં દર્શન કરીએ તો સ્નેહ રસ દેખાય, ક્યારેક ફરી સામે ઉભારીને નેત્રોમાં દર્શન કરીએ તો ક્યારેક કરુણા રસ દેખાય. શ્રી ગુસાઈજીના ક્યારેક નેત્ર બંધ કરીને સ્મરણ કરતા જોઈએ તો વિરાગની સ્વરૂપના દર્શન પણ થાય. ક્યારેક કૃપા કરીને આપણને કંઈક કહેતા હોય ત્યારે ભક્તિ રસનો અનુભવ પણ થાય. અને ક્યારેક પ્રભુના સાનિધ્યમાં હોય અને શ્રી બાવાના શૃંગાર ધરાવતા હોય ત્યારે શૃંગાર રસનો અનુભવ પણ થાય, રતિ રસનો પણ અનુભવ થાય, સંગમ સુધારસનો પણ અનુભવ થાય, લાવણ્ય રસનો પણ અનુભવ થાય. એમ શ્રી ગુસાઈજી પ્રભુચરણના જે જે શ્રીઅંગ ઉપર આપણી દ્રષ્ટિ પડે એ શ્રીઅંગમાંથી કોઈ નવીન રસ મળતો હોય એવો અનુભવ જીવ કરે. આપના રોમ રોમમાં તો એ રસ જીવને મળે છે, જીવને સંપાદિત થાય છે. અને કહે કે જ્યાં દૃષ્ટિ પડે શ્રી ગુસાઈજી પ્રભુચરણના નેત્રમાં, અને ત્યાં પણ ચાર નેત્ર દેખાયા. શું કહે? સર્વે અંગો અંગ રસ ભર્યા લોચન ચાર. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણના નેત્રોમાં ચાર રસ દેખાયા. એટલે કેવી રીતે? તો કહે શ્રી ગુસાઈજીના નેત્રમાં સફેદ સફેદ જે શ્વેતતા છે, ધવલતા છે એ પણ દેખાય. નેત્રોમાં શ્યામ કીકી પણ દેખાય. નેત્રમાં રહેલી લાલીમાં પણ દેખાય. અને નેત્ર જાણે હસતા હોય એવું પણ લાગ્યું. અને એટલા માટે શ્રી ગુસાઈજીના નેત્રની અંદર ચાર રસોનો અનુભવ ગોપાલદાસજી કરે છે. તો કહે કે જે શ્યામ કીકી છે શું છે? બોલે શૃંગાર રસ છે. જ્યાં ધવલતા છે, જ્યાં શ્વેતતા છે શું છે? તો કહે શાંત રસ છે. જ્યારે નેત્રની અંદર લાલીમાં દેખાય શું છે? બોલે રૌદ્ર રસ છે. અને જ્યારે કહેવાય ને કે કોઈ પણ વ્યક્તિ જ્યારે હસે તો એનું સૌથી મધુર્યું હાસ્ય કયું કહેવાય? કે એના અધર ખુલે કે ન ખુલે પણ એના નેત્ર જે હસે ત્યારે એનું હાસ્ય સૌથી મધુર કહેવાય. એમ શ્રી ગુસાઈજી પ્રભુચરણ ના નેત્ર પણ એવા છે કે જે નેત્રથી પણ સ્મિત કરે અને હાસ્ય રસનું દાન કરે. માટે આપના નેત્રોની અંદર શૃંગાર રસ, આપના નેત્રની અંદર શાંત રસ, આપના નેત્રોની અંદર રૌદ્ર રસ પણ છે અને આપના નેત્રની અંદર હાસ્ય રસ પણ છે. આપના નેત્રની અંદર સ્નેહાત્મક શૃંગાર રસ તો છે, જોડે વીર રસ પણ છે, કરુણ રસ પણ છે અને હાસ્ય રસ પણ છે. બીજા અનેક અર્થો કરે. ઘણા કે સ્નેહ પણ છે, ભક્તિ રસ પણ છે, ઔદાર્ય પણ રસ છે અને દીન દયાલુ રસ પણ છે. એ ચાર રસ શ્રી ગુસાઈજી પ્રભુચરણના નેત્રમાં છે. અને જેવો જેવો અધિકારી જીવ હોય એ જીવને શ્રી ગુસાઈજી પ્રભુચરણ પોતાના નેત્રો દ્વારા એ ભાવનું દાન કરે. જેમ આપણા આચાર્ય ચાલ મથુરાની શેરીમાંથી પધારે ને જે આપણે આજે સ્મરણ કર્યું ને, જે ભગવત સ્વરૂપો હતા એ ભગવત સ્વરૂપ પર જ્યારે આપણી દ્રષ્ટિ પડે એનું મૂળ સ્વરૂપ પ્રગટ થાય ને એવી લીલા કરવા લાગે. તેમ ગુસાઈજી પ્રભુચરણ પણ જેવો જેવો અધિકારી જીવ એમની સન્મુખ આવીને બેસે અને જે ભાવનું દાન શ્રી ગુસાઈજી પ્રભુચરણ કરે એ ભાવનું દાન પોતાના નેત્રો દ્વારા કરે. નેત્ર દ્વારા જ આ શૃંગાર રસનું દાન પણ કરે. કારણ કે જ્યારે સ્નેહ હોય ને તો સ્નેહની અંદર આ જીવવાથી બોલવું એક ગૌણ કહેવાય. જ્યારે માણસનું સર્જન કર્યું તો માણસનું સર્જન કરીને પ્રભુએ કહ્યું કે જો આ દુનિયાની વાત કરવા માટે હું તને જીવવા આપું છું, પણ જ્યારે પોતાના પ્રિય સાથે વાત કરવી હોય તો એના માટે મેં તને નેત્ર આપ્યા છે. એમને માનતો કે આ નેત્ર ખાલી તને જોવા માટે આપું છું. જ્યારે પોતાના સ્નેહની વાત કરે તો સ્નેહની વાત કરવા માટે આ જીવવાનો ઉપયોગ ન કરતો, એના માટે આ તને નેત્ર આપું છું. અને પ્રેમની, કારણ કે જીવવાથી જ્યારે કોઈ વાત થાય ને તો ઘણીવાર એ વસ્તુ જેવો આ આત્મા અનુભવ કરતો હોય, જેવું આ મન અનુભવ કરતું હોય એ બધી વસ્તુ એમને એમ કહેવાય નહીં. આ જીવવાથી કહેનારી વસ્તુ પૂર્ણ રીતે સામેવાળાને કહી ન શકાય.
અને સામેવાળો એ પૂર્ણ રીતે સમજી પણ ન શકે કે જેવું આપણે કહેવા માંગતા હતા. પણ આ એક નેત્ર એવું સાધન છે કે એના દ્વારા હૃદયના ભાવ એમને એમ સામેવાળાને આપી દેવા. નેત્ર દ્વારા, વાણી દ્વારા આપણે જે પામીએ હંમેશા અપૂર્ણ હોય, અને નેત્ર દ્વારા જ્યારે વ્યક્તિ પામે તો હંમેશા પૂર્ણ રીતે પામે. અને ભાવોનું દાન પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણ એ પોતાના નેત્ર દ્વારા કરે છે. અને આપના નેત્રમાં શૃંગાર રસ પણ છે, શાંત રસ પણ છે, રૌદ્ર રસ પણ છે, અને આપના નેત્રમાં હાસ્ય પણ છે. અને પોતાના અલગ અલગ જીવોને, પોતાના અલગ અલગ ક્ષણમાં આવેલા જીવોને એ ભાવનું દાન કરવા માટે આપ આ નેત્રથી એને રસનું દાન કરે. અને કેવા કેવા જીવો, જેમ ઠાકોરજીના શ્રીઅંગમાં આ બધા રસો છે, અને જેમ ઠાકોરજીના નેત્રમાં આ 4 રસ છે, એમ શ્રી ગુસાઈજી પ્રભુચરણના સ્વરૂપમાં પણ છે. અને એટલા માટે અલગ અલગ વૃત્તિવાળા, અલગ અલગ સ્વભાવવાળા, અલગ અલગ પ્રકૃતિવાળા જીવો પણ જ્યારે પ્રભુના સાનિધ્યમાં આવે અને પ્રભુની દૃષ્ટિ પડે તો એ દૃષ્ટિ દ્વારા જ એ જીવ પ્રભુનો થઈ જાય. કેવા કેવા વિષયી જીવો પણ, એવા વિષયી જીવો આવે કે જેની લૌકિક શૃંગારમાં ઋષિ હોય, પણ જ્યારે ગુસાઈજી પ્રભુચરણની દૃષ્ટિ એના પર પડે અને જ્યારે આપના નેત્રોની એ શામલતાનો અનુભવ થાય તો એ જ એનો લૌકિક શૃંગાર ઠાકોરજીના અલૌકિક શૃંગારમાં પરિવર્તિત થઈ જાય. ક્યાંક સાંભળ્યું હતું કે કોઈ ગામમાં એક એવો વિષયી વ્યક્તિ અને એ ગામની વારાંગના ઉપર એટલો બધો મોહિત, એટલો બધો આસક્ત કે આખો દિવસ એને જોયા કરે, એના જોયા વિના રહી ન શકે, એને જોયા વિના કોઈ કામ ન કરે, એટલો બધો આસક્ત, એટલો બધો વિષય. અને એક દિવસ એમ થયું, એ શહેરના બજારમાંથી જતો હતો અને એ તડકો હતો અને એને લાગ્યું કે જેને હું પ્રેમ કરું છું આ વારાંગનાને ક્યાંક તડકો પડે તો શ્રમ ન પડે, એટલા માટે હાથમાં છત્રી લઈને ભાગતો ભાગતો આવ્યો અને વારાંગનાના માથે છત્રી મૂકી ભર બજારમાંથી. અને એ પણ કેવી રીતે? છત્રી લઈને એને પાછળ પાછળ નહીં, એને વિચાર આવ્યો જો છત્રી લઈને પાછળ પાછળ ચાલીશ તો એનું મુખ નહીં જોવાય, એનું મુખ જોયા વિના હું કેમ કરીને રહીશ. અને ઊંધો પોતાનું મુખ રાખ્યું છે પેલી વારાંગનાના મુખ તરફ, અને છત્રી રાખીને અને ઊંધો ચાલી રહ્યો છે. અને આખા ભરા બજારની અંદર જ્યાં પેલી વારાંગનાને સુખ આપવા માટે એને માથે છત્રી મૂકી અને ઊંધો ચાલી રહ્યો છે. અને ગામના લોકો જુએ, નિંદા કરે, જુઓ તો ખરા કેવો વિષય છે. પેલી વારાંગનાને સુખ આપવા માટે પોતાના જીવની પણ કદર ઈચ્છા નથી, લોકો શું કહે છે એ પણ પડવા નથી. એને સુખ આપવા માટે એને માથે છત્રી મૂકીને એને તડકો ન આવે એટલા માટે પોતાના પ્રાણોની, લોક અપવાદની ચિંતા કર્યા વિના એ પાછળ પાછળ જઈ રહ્યો છે. ગામના લોકો તો નિંદા કરવા લાગ્યા, પણ ત્યાં જ એક સંત પધારતા હતા. અને જ્યારે સંતની દ્રષ્ટિ આ વિષય ઉપર પડી, એકદમ રોકાઈ ગયા. એના શિષ્યએ કહ્યું, અરે આપ કેમ રોકાઈ ગયા? હું પેલા જીવને જોઈ રહ્યો છું. બોલે પેલા વિષયને કે જે પેલી વારાંગના ઉપર એટલો આસક્ત છે કે એને શ્રમ ન પડે એટલા માટે માથે છત્રી મૂકી છે, અને એટલો બધો આસક્ત કે એનું મુખ જોયા વિના રહી શકતો નથી, માટે છત્રી લઈને ઊંધો ચાલી રહ્યો છે. એ વિષયને જોવો છો? ત્યારે કહે કે જો આવી આસક્તિ, જેવી આસક્તિ એને પેલી વારાંગનામાં છે, ખરેખર ઠાકોરજીને લાયક જીવ બન્યા લાગે છે કે જેને આ પ્રેમ કરે છે એનું આટલું દુઃખ પણ એ સહન કરી શકતો નથી, એને રંચક શ્રમ પણ ના પડે એના માટે થઈને એને એ પણ પરવા નથી કે ઊંધો ચાલી રહ્યો છે, રસ્તામાં ખાડા છે, ક્યાંક પડી જશે તો એના પ્રાણ જશે. જેને પ્રેમ કરે છે એને સુખ આપવા માટે એને પ્રાણોની પણ પરવા નથી. ભરા બજારના મધ્યમાંથી જઈ રહ્યો છે, લોકો શું કહેશે, લોકો એ શું વાત કરશે એ પણ એને ચિંતા નથી. ખરેખર સાચા અર્થમાં પ્રભુનો કોઈ પ્રેમી થઈ શકે તો આવો જીવ થઈ શકે. ખરેખર આ પ્રભુને લાયક જીવ છે, જેને એને આ પ્રાણોની પણ કદર નથી, જેને લોકો શું કહેશે એ પણ કદર નથી. એ તો પ્રભુની પાસે આવા એમ હતો નહીં, પણ પેલા સંતે આવીને વારાંગનાને કહ્યું કે તારા આ વ્યક્તિને લઈને એકવાર દર્શન કરવા લાવજો. એમને એમ તો આવે એમ હતો નહીં. વારાંગનાએ કહ્યું તો કહે ના, આ મને કહે છે મારે જવું પડશે. અને જ્યારે વારાંગના સાથે પ્રભુના દર્શને આવ્યો અને સંતે આવીને પ્રભુને વિનંતી કરી કે હે શ્યામ સુંદર, હે શ્યામ સુંદર, આ જીવ ખરેખર આપને લાયક છે, આ જીવ આપને સુખ આપી શકે એમ છે, પણ એવી કૃપા કરો, આપનું એવું સૌંદર્ય પ્રગટાવો કે આ લૌકિક સૌંદર્યમાંથી એનું મન હટે ને આત્મા સ્થિર થાય. અને જ્યાં પેલો મંદિરમાં આવ્યો પણ એટલી પરવા નથી કે મંદિરમાં આવી રહ્યો છું, એ મંદિરમાં ઊંધો ચાલી રહ્યો છે. પેલી વારાંગના તરફ મુખ રાખીને ઊંધો ચાલતો આવ્યો, પણ જ્યાં વારાંગનાએ કહ્યું કે તમે આ તરફ ફરો, અને જ્યાં પોતે એને સુખ આપવા માટે પ્રભુ તરફ પીઠ કરીને ઊભી રહી,
વિચારીની દ્રષ્ટિ ઠાકોરજી ઉપર ગઈ. આમ પેલી સ્ત્રી ઊભી છે ને દ્રષ્ટિ સામે પ્રભુના મુખ પર ગઈ ને જ્યાં પ્રભુના નેત્રના દર્શન કર્યા, સંતે વિનંતી કરી કે પ્રભુ આજે એવું સૌંદર્ય આને બતાવો, એવું સૌંદર્ય બતાવો કે જગતના બધા સૌંદર્યને ફીકા લાગે. ને જ્યાં વારાંગના ઉપરથી મુખ હટ્યું અને દ્રષ્ટિ પ્રભુના સ્વરૂપ પર ગઈ અને પ્રભુએ એવું લાવણ્ય પ્રગટાયું, એવું લાવણ્ય પ્રગટાયું કે એના આંખમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા કે આ દુનિયામાં હું બધે સૌંદર્ય પામવા માટે ભટકતો રહ્યો, તો સાચું સૌંદર્ય ક્યાં છે? તો મારા શ્યામ સુંદરના મુખારવિંદમાં છે, મારા પ્રભુમાં છે. અને એ જ વખતે એની જીવનની આખી દશા બદલાઈ ગઈ, એની ગતિ બદલાઈ ગઈ અને પ્રભુના જ્યાં એ અલૌકિક રસનો અનુભવ કર્યો, જગતના બધા રસ એને તુચ્છ લાગવા લાગ્યા અને એટલો મોટો ભક્ત થયો કે એની કથા ભક્તમાલની અંદર છે. અને પ્રભુના સ્વરૂપના દર્શન કરીને પ્રભુ જીવને ક્યારે ખેંચી લે? કારણ કે નેત્ર દ્વારા જ પ્રભુ જીવોના મનોજ પૂરા કરે, નેત્ર દ્વારા જીવોના ભાવનું સંપાદન કરે, નેત્ર દ્વારા જ પ્રભુ દંડ પણ આપે અને નેત્ર દ્વારા જ પ્રભુ કઠોર કૃપા પણ કરે. તો પ્રભુના ભાવોનું દાન જેવી રીતે પ્રભુ કરે, નેત્ર દ્વારા કરે, એ જ પ્રમાણે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પણ પોતાના નેત્ર દ્વારા જીવોની ઉપર કૃપા કરે. તો આ પાંચમી પંક્તિને આપણે અહીંયા સંક્ષિપ્તમાં શ્રવણ કરીએ કે પૂજ્ય જીજી બિરાજમાન છે. તો જેટલા ઉત્સાહ તમે છે એટલો જ ઉત્સાહ મને પણ છે. ના સમય લગભગ થઈ ગયો છે, હા 6 વાગ્યા. ના અમને તો લોભ હોય જીજી કે આપનો લાભ લઈએ. ના સમય થઈ ગયો. તો વસંતબેન 5 કડી થઈ છે. છ થઈ ને? સરસ. મહાત્મા સાથે હા, કાલે જેટલું બને એટલું આપણે ચોથું અને પાંચમું જો કાલે થઈ જાય, આશા લાગે છે. છઠ્ઠે પહોંચવાની જેટલું થાય એટલું પ્રયત્ન આપણે કરીશું, કારણ કે પછી ઇન્ડેક્સ મારે જોવી પડશે. આગળ 16મી 6ઠ્ઠી તૂકની અંદર એમ જોવા જઈએ તો આ 7મી તૂક છે. મેં પહેલા જ કહ્યું હતું, પહેલી તૂક છે એ શ્રીમદ ભાગવતજીના મહાત્મા સાથે સંગતિ છે અને બીજી તૂકથી લઈને ગણીએ આપણે તો આ કઈ તૂક થાય? છઠ્ઠી. અને ભાગવતમાં છઠ્ઠી લીલા એટલે કઈ? પોષણમ તદ અનુગ્રહ. કઈ લીલા છે? પુષ્ટિ લીલા. અને પુષ્ટિ લીલા છે તો શ્રી ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન તો કર્યું, પણ શ્રી ગુસાઈજીની કૃપા જ્યારે થાય જીવની ઉપર, તો શ્રી ગુસાઈજીની કૃપા કેવી રીતે થાય? શ્રી મહાપ્રભુજી પણ ભૂતલમાં કૃપા કરવા પધાર્યા છે, પણ કૃપા કેવી રીતે કરે? વાણ્યા યથા સ્વાસમ પ્રાદુર્ભૂતમ ચકાર. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ અને શ્રી વલ્લભ આ ભૂતલમાં કૃપા કરવા પધાર્યા છે, પણ આપની કૃપાનો અનુભવ જ્યારે પણ જીવને થશે, કેટલી પણ આપણે એમની પહેલ કરો, કેટલા પણ સાનિધ્યમાં બેસીને દર્શન કરો, પણ જ્યારે કૃપા થશે તો આપની વાણી દ્વારા થશે. કારણ કે આપ વાણી દ્વારા કૃપા કરવા માટે પધાર્યા છે. અને આપની વાણી પણ કેવી છે? મુખ સુગંધે મોયા અલી સકલ તે આવી કરે ગુંજાર, સરસ વચન ઉચ્ચાર માત્રે સંશયનો પરિહાર તે પદવંદુ. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણની કૃપાનો અનુભવ પણ જીવને ક્યારે થાય? કારણ કે આપનું મુખ કેવું છે? આ કહું ને, મુખ કમલ છે. અને મુખ કમળમાંથી નીકળેલા આપના શબ્દ કેવા છે? જાણે કમળનું મકરંદ હોય. અને મેં કાલે પણ કહ્યું હતું ને કે જ્યારે કમળની અંદર મકરંદ આવે તો ભ્રમરને આમંત્રણ આપવા જવું પડતું નથી. એ ભ્રમર ખેંચાઈને કમળ પાસે આવે. તો જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનું મુખ કમળ ખુલે અને એમાંથી મકરંદ રૂપી શબ્દો બહાર પ્રગટ થાય, તો જેટલા પણ સરસ મોયા મુખ સુગંધે મોયા અલી સકલ તે આવી કરે ગુંજાર. અને જેટલા પણ એ રસના લોભી ભ્રમર સ્વરૂપે ભગવદી જનો છે, કારણ કે આ બિરાજતા શહેરના મધ્યમાં નહીં, પણ ક્યાં? જેટલા પણ બેઠક જીવો ક્યાં હોય? બહાર. અને જ્યાં આપના વાણીનો પ્રભાવ પ્રારંભ થાય અને દૂર દૂરથી એ અલૌકિક રસના જે ભોગતા છે, એ અલૌકિક મકરંદના અલૌકિક ભોગતા એવા અલૌકિક ભગવદી જનો રૂપી ભ્રમરો છે, એ ખેંચાઈને શ્રી ગુસાઈજીના સાનિધ્યમાં આવીને બેસે. અને જ્યાં શ્રી ગુસાઈજીની વાણી પ્રગટ થાય, ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો હોઉં
કે શ્રી વલ્લભની વાણી ફલિત ક્યારે થાય, શ્રી ગુસાઈજીની વાણી ફલિત ક્યારે થાય કે જેટલું પાતિવ્રત શ્રી મહાપ્રભુજીને અને ગુસાઈજીને એમના ઠાકોરજીમાં છે, એટલું જ પાતિવ્રત, એટલી અનન્યતા જ્યારે આપણને આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજીમાં થાય ત્યારે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીની વાણી સમજાય. કારણ કે આપની વાણી પણ સ્વરૂપાત્મક છે અને સ્વરૂપાત્મક વાણી ફલિત ક્યારે થાય કે જ્યારે શ્રી મહાપ્રભુજીની વાણી સમજવી હોય, શ્રી ગુસાઈજીની વાણી સમજાતી ન હોય તો કેટલી ટીકાઓ માશો સમજાશે નહીં, પણ તમારી ઠાકોરજીમાં અનન્યતા વધારે. અને જેટલી અનન્યતા અને જેટલી નિષ્ઠા તમને તમારા ઠાકોરજીમાં વધશે એટલી શ્રી મહાપ્રભુજીની વાણી સમજાઈ જશે. મોટા ઘણા વિદ્વાનો આવે, એમને પણ ગ્રંથોમાં ગોથા ખાવા પડે, પણ સૌરાષ્ટ્રમાં જાઓ, જેને પોતાના સાઇન કરતા પણ નથી આવડતા એવા ખેડૂત વૈષ્ણવ હોય, એવા સર્વોત્તમના પાઠ કરી તમને બતાવે, એવા શુદ્ધ, તમને લાગશે આવા ઉચ્ચારણ તો ભણેલા ગણેલા લોકો નથી કરી શકતા. એ શું બતાવે છે કે આ વાણી આપણા સાધનથી ફલિત નહીં થાય, એની કૃપાથી થશે. ને જેટલી નિષ્ઠા આપણને આપણા ઠાકોરજીમાં થતી જશે એટલી શ્રી મહાપ્રભુજીની વાણી સમજાતી જશે. શ્રી મહાપ્રભુજીની વાણી કંઠસ્થ કરવી અને મહાપ્રભુજીની વાણી સમજવી બંનેમાં ફરક છે. કંઠસ્થ તો આપણે કરી લઈએ છીએ, પણ એ વાણી સમજાશે ત્યારે કે જ્યારે એટલી અનન્યતા આપણને આપણા ઠાકોરજી માટે આવશે. એટલો સુખનો વિચાર જેવો શ્રી ગુસાઈજીને પ્રભુ માટે છે કે એક સામગ્રી રાજભોગમાં પેલું તણખલું આવ્યું અને જ્યાં પોતે પોતાના વસ્ત્ર રંગાવવા માટે આપી દીધા, ગૃહસ્થનો ત્યાગ કરવા તૈયાર થયા. જ્યાં પ્રભુના સુખનો એવો વિચાર જેમ આપણા હૃદયમાં આવશે એમ સાચા અર્થમાં શ્રી મહાપ્રભુજીની અને ગુસાઈજીની વાણી આપણને સમજાશે. અને જ્યાં આપના મુખ કમળમાંથી મકરંદ સરીખા શબ્દો પ્રગટ થવા લાગ્યા, આપની વાણી પ્રગટી અને દૂરથી અલૌકિક ભ્રમર એવા દેવીજીઓ ખેંચાઈને વગર બોલાવે, જે રસના ભોગતા હતા, જે એ રસના અધિકારી હતા, જે રસના પાત સરીકા હતા, એ દૂરથી આવવા લાગ્યા. અને દરેકને અનુભવ શું થતો? સરસ વચન ઉચ્ચાર માત્રે સંશયનો પરિહાર. અને દરેક વૈષ્ણવ અનુભવ કરતા કે જે અમારે પ્રશ્ન પૂછવો હતો આજે વચનામૃતમાં આજ ગુસાઈજી કહ્યું, અમારા મનમાં જે સંશય હતો આજે એ જ આવ્યું. કારણ કે આપણે પૂછીએ અને પછી પ્રશ્ન મળે, પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણની પાસે આવીને જે બિરાજમાન થતા એ દરેક વૈષ્ણવને અનુભવ થતો કે સરસ વચન ઉચ્ચાર માત્રે સંશયનો પરિહાર. ઘણીવાર વૈષ્ણવ મનમાં મનોત લઈને જાય, પ્રશ્ન લઈને જાય, પણ ત્યાં જાય બધા ભૂલી જાય. ઘણા કહે કે જ્યારે એકલા હોય ત્યાં વિચાર કરી આ પૂછીશું, પણ જ્યારે સામે આવી તો બધું ભૂલી કેમ જવાય છે? જ્યારે ગુરુની સામે આવીને બેસીએ ત્યારે કંઈ યાદ કેમ નથી આવતું? એમ એકલા હોય તો અનેક પ્રશ્નો મનમાં જાગે, અનેક વિચાર આવે, પણ ગુરુની પાસે આવતા બધું ભૂલાઈ કેમ જવાય છે? તો કહેવાયનું પણ એક કારણ છે. કોઈ કહ્યું છે ને કે મિલનનો એ જ સૌથી ઊંચો તબક્કો છે. મિલનનો એ જ સૌથી ઊંચો તબક્કો છે. કહેવાનું ઘણું હોય પણ કંઈ યાદ ના આવે. જ્યારે કહેવાનું તો ઘણું હોય પણ કંઈ યાદ ન આવે ત્યારે માનું કે મિલનના સૌથી ઊંચા તબક્કાનો અનુભવ આપણે કરી રહ્યા છીએ. એ મિલનની પરાકાષ્ઠાનો અનુભવ આપણે કરી રહ્યા છીએ, એ મળી તો રહ્યા છીએ, પણ પ્રશ્નો યાદ ક્યારે ન આવે કે જ્યારે મન શાંત થઈ ગયું હોય. જ્યારે મન શાંત થઈ ગયું હોય, મન શીતળ થઈ ગયું હોય અને પ્રવાહ નિર્મલ હોય ત્યારે એમાં કંઈ યાદ ન આવે. જલ ઠેરેલું હોય તેમાં પ્રતિબિંબ પડે, પણ વહેતું જલ હોય ને એમાં પ્રતિબિંબ કોઈનું ન આવે. તો હમણાં સુધી તો જલ જે રોકાયેલું હતું, બંધિયાળ હતું, પણ જ્યારે ગુરુના સાનિધ્યમાં આવીને બેઠા અને વહેતું થયું, અને જ્યારે વહેતું થયું તો પછી એમાં આ સંસારના પ્રતિબિંબો ક્યાંથી આવે? અને એટલા માટે જે શ્રી ગુસાઈજીના સાનિધ્યમાં આવીને બેસતા અને એને એમ લાગતું કે શ્રી ગુસાઈજીની વાણી જ્યારે પ્રગટ થતી અને જે પ્રશ્ન મનમાં લઈને આવ્યા હો એ પૂછતા પહેલા એના ઉત્તરો મળવા લાગે, અને એના ઉત્તરો મળવા લાગે અને વૈષ્ણવ આવીને બેસે ત્યારે અનેક સંશયો હોય, પણ જ્યારે ઉઠીને જાય નિશ્ચિંત થઈને ભગવદ આશ્રય પ્રાપ્ત કરીને ઠાકોરજીમાં જાગેલી પ્રીતિને લઈને અને શ્રી ગુસાઈજીથી જતો અને જે પણ આવતો એને લાગે કે આપણે તો શું આપવાના. શ્રી ગુસાઈજી એવા કૃપાલુ છે કે વગર કીધે ઠાકોરજીમાં પ્રીતિ આપી દે છે, વગર વિનંતી કરે ઠાકોરજીમાં ભાવ જગાવી દે છે, વગર વિનંતી કરે ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન કરાવી દે છે. તો જેવું શ્રી ગુસાઈજી પ્રભુચરણ કૃપા કરે એવી તો કૃપા કોણ કરી શકે? એ જ વાત આની અંદર કહી છે